કેવો પગ ઉપરા છે હેડવાની આ મજા આવે છે બૂટ તો આમ તો આવા ફોરસ પહેરાય ગોમમાં આવ્યો તો પેલા વારી તૂટ્યા હતા ને મેં કીધું નવા જ લઈ લેવા દે ને આમ પગ એવો ઉપરા છે ને હેડવાની મજા આવે ફોરા આમ ખબર ના પડે કે પગમાં બૂટ પહેર્યા છે હા ખબર નહીં પડતી ને પગમાં બૂટ પહેર્યા છે એવું નવા લાયા ઈ અલ્યા બૂટ તૂટી જતા ને હા તે કીધું બદલી કાઢો ને અમે પનોતિયા બેસી જાય તે કીધું પનોતિયા બદલાઈ જાય તો માં કાકા તમે 70 જોડી બૂટ બદલશો ને તો તમારી પનોતી નહીં જાય કદી ઠેકોણું પડે એવું નહીં તમારું એટલે ખેમા સોમા કાકાની પનોતી બદલાય એવું તને ગમતું નહીં તમારા બૂટોમાં હોત અને બૂટ બદલે પનોતી બદલાઈ જતી હોત તો સારું હતું તમારા બૂટોમાં પનોતી નહીં તમે જ પનોતી છો આખા હું પનોતી છું તાણે મમ્મીનો તો મોટામાંની દોત નીકળી જાય બારો શું માં કાકા હાથું કે એટલે હવને કળવું લાગે બાયડી હતી એ જતી રહી એ કરી પનોતી હતી તમારી પછી તમારા ડોહાની જમીન હતી એ જતી રહી એ કરી પનોતી હતી ઘેર 10 ઢોર બોધેલો હતો તો શીલા ખાલી થઈ ગયા એ કરી પનોતી હતી જૂતો બદલે પનોતી ના બદલાય જે દારાનો તું હંગાત થયો ને એ દારાની મારી પનોતી જ બેઠી જાવ અમે ઓહ એ તો હું છું ચાલ હાલ ટોમેટા જેવા છો અને જીવતા છો ને અડતા પડતા છો આ ખેમા મૂર્તન ના મળ્યો હોત ને તો શાક વાટકો લઈને ભીખ માંગતા હોત તારે સીમો ટોમેટા જેવું તાર હું જ ખવડાવું છું કે હું જ ખવડાવું છું કોણ ખવડાવે છે મફત નહીં ખવડાવતા ઓહો તમે મારા ઘેર ધંધા ઢગલા કરી નાખ્યા છે બટાકા સિવાય તો કદી ભારતા નહીં કશું શોમા કાકા આખા ઓલ ઇન્ડિયામાં ને આખા વર્લ્ડમાં ફરી વાળો મારા જેવું બટાકાનું રાહાવાળું શાક કોઈ મસાલા નાખીને બનેલા ને દોસ્ત ખલાસ થઈ ગયું સારું સારું હેર ખાવાની વાત તો કર બીજી કર જીવણિયા કેરીઓ તમારે ખાવાની અને લાફા જીવન ને ખાવાના શરમ આપી જો તમને તો 2 જણાને પૂછી લે અલે પેલા સરપંચ આવ્યા હતા મારા ઘેર કે મને લાફા મિલી ગયા તારા કે તારા એવું કરો કે ઉપર જ ભાત નહીં મોકલાવાની એવું પપ્પા સાહેબ પણ જીવણિયા તારા હોમું થઈ જવું પડે કે તારે શું લાફા ખાવાના આવશે વગરનો હના લાફા ખાવાના હોય પણ અરે એકાદો હાથ પગ જુદો કરી નાખ છે અલે વોક ના હોત ને તો ધોકો લઈને વાહન પડત પણ હું એવાના ઘેર જઈ કિયા તો એટલા અમાર તો ઘેર આવ્યો તો પૂછ ખેમન ચટણી બનાવી હતી જો મક્કા 2 જણા એવું હતું તો મરચું મેઠું લગાઈ મોઢા મિલે લફ લે તો કૂતરી થતી હતી કેરી જીવણિયા એ ખેમા એ બધું જવા દે પણ તું કા જુઠ્ઠું બોલે તો એમ કે જીવણિયા એ રે મને કરવાની હેરાન કરતો તો હું કાયમ એ વાળી થઈ મારો રસ્તો છે આબા જવાનો અને દાદાગીરી કરતા હતા એટલે કીધું ઓમ ના નીકળે જી શોમા કાકા સીધી ઓગળી થી તો ઓગળી ઓકી કરીને કાઢવાનું આ તો એવું કર્યું આખા ગામમાં મુદ દેખાતો તો તે મને લાફા ખવડાવે તું જો વાત તો હું હતો તો તું કેરીઓ લાવ્યો તો તી કેરીઓ ચોરી કરી હતી ના તો પછી હું કાલા ફાક હોય છે અમે સત્તી કેરીઓ લાવી હતી કેરીઓ ખાધી હતી ચોરી કરી હતી તો એની તાકાત છે હાથ લગાડ પૂછો છો માં કાકા કારીઓ લઈને ખરાઈ ગયો તો ઉભી રેણું વાત નહીં પણ હું એના ઘેર જઈ કિયા તો ને રે ઈમો લાફા ખાવા પડે મારે હુલ્યા સત્યવાદી હરિશ્ચંદ્ર થઈ જાય છે હુલ્યા કેવું પડે કે હું તમારા ઘેર જોતો મને ખબર જ નહીં મને ખબર જ નહીં જો માં કાકા ફરી જઈએ અલ્યા હું તો એમ કહી દઉં પણ એવાના ઘેર થી કીધું તું એનું હું એ કેતા જીવનલાલ આવ્યા હતા તાર ઘેર થી ને સપનું જોયું છે એ ખેમા ના બહાર ખાવો હોય અને ના વાત માનવી હોય ને એ માણસ તો ગમે તે રસ્તે ભર્યા તળાવમાંથી કોરો નીકળી જાય એની ફોટો જવા દીધો અમે જ ના જવા દઈએ તારી આપણો રાખવા નહીં દીધી એનું તો હેરાન કરવાનો જ છો અમે અને કાલ વધારે બોલ્યો હોત ને તો એકાદો ટોગો માં ઘેર પડી રહ્યો ના પડી રહ્યો પૂછો છો મારે મારી હતી ખેમા એ બધું જવા દે કેરીઓ તમે ખાઈ જા એમાં મને હું મળી લે જીવણિયા મજા આવી જાય ટાઢો પર આજે તો અમે ડોસી આપવાની નહીં ભાત લઈને બહાર જઈશે એટલે ના હોય તો ગામમાં જઈને 2 કિલો ગોઠા અને 500 કરી પેક કરાવી અને નીકળી જવું છે તે હજુ 100 વાગ્યા સુધી ભૂખ લાગે નહીં આ તઈ લુખા તો હોય છે જીવણિયા નવરા હોય તો પછી મારા ઘેર કોમ આવો છો મોકા કોમ 2 જણા હું નવરો નહીં મારા કોમ છે એટલે નહીં માપનું જ છે અમુક કોમ ઉનાળાનું પાલી જાય છે આમ ખાઈ પીને ઊંઘવાનું જ છે હવે બધી વાતથી પાલી જ જશે કે તું છેલ્લો તવંગર છે બધી ખબર છે મને નવરા બેઠા કોઈનું નખો જ ના મારો 3 જણ એટલે બેઠા છીએ તને ગમતું નહીં હોય અમે જિંદગીથી બેઠેલો જ છે કા જો માં કાકા ભેગા બે એ નહીં ગમતું લ્યા એ જે એકલો હોય ને એકલ મૂડો એની એકલા ને જ ફાવે બીજો ભેગું ના બેહ ગોમમાં કેટલાય બેહવાવાળા છે પણ તમારે જેવો નરવો નહીં હું તમે રહે ને બાજુના ગોમ જેવો પેલો શંકરિયો નારોણિયો ટપુરો રહે ને એ રહે છો તઈન બોલાયો હોય હા કઈ બોલાયા આમંત્રણ નહીં આલ્યું કંકુત્રી તો નહીં આલી પણ આ વટાણ હગુ જોવા જ નહીં જતા બૂટ નું બૂટ લગાયા છે તે નહીં ગમતું
આ નવા બૂટ પહેરી નહીં ગમતું? ઓઢો કેવાના છો મા કાકા? ઓઢો જ છે કે તાને ભણેલો હોત તો બાઈને ઘેર ના આવત. કને કીસ લે? એ ઓઢો કને કીસ? ચોમા કાકા તારો બાપ પૈણીને બેઠેલો છે નહીં ઓઢો અહીં બેઠી એ તો લાવતો નહીં અને લાવીએ નહીં. હા, આવો તો આવો કા. આ જોયો છે બૂટ આજ જ નવો લાવ્યો છું. ગાલ ઉપર મેલ્યો ને તો 9 નંબર પડી જશે. ચોમા આવા કાકા ડિઝાઇન સુધી ધપી દો. એટલે જો જતો હોય ને હેડી જવાનું તને કોઈ આમંત્રણ નહીં તમે તો આલ્યું. 9 નંબર ના પહેરું, હું તો 10 નંબર ના પહેરું છું. એક જ પૈસા 10 નંબર પડી જાય. પણ તમે જોકી યાર કને બોલાવો છો એકણ? આટલી બધી ગરમી છે એમ કરે હા? તમોન કને હોય નાટક કરો ઝઘડા કરવા બોલાવો છો? ઓઢો હોય તો ઓઢો જ કહેવાનો કે તાને. ઓઢા નહીં કહેવાના છો મા કાકા તો. એના લાઈન બેઠ દેખ તાને ઓઢો ના અને છે. કાજ નખો કોક કરવું પડશે હમણાં હોયથી. રહેવા દો કે તમે હું રહેવા દો. તમે હેરાન કરજો થી. તળો સરી જાય છે ઓન. પણ તમે ક્યાંથી દખલા કરવા જાઓ છો યાર જોકી યાર હું કા માથાકૂટ કરો છો? શાંતિથી બેઠો હોય એને તો બેહવા દો કે ધપ થતી નહીં તમને. અરે રે, કાર મુડિયો છે, કાર મુડિયો. તારે જોકા મોઈ કણ. કાર મુડિયો તો એને થઈ એમાં તો ફરવાય આવતી નહીં. સરપંચ જોકી યાર ઈવન કોયલ કાચીનું કોક ક્યાં તરત જ રીસ ચાલે છે તમે એ કશો નહીં તો. એટલે તમારે લડાઈ ના, ના, રીત હતી તો બીજી લાવી દે કે તાને. જો કે પેલા મુસા ગરમી કરે છે ભાઈનું મેનું ના ખમાવ લઈ આવ તારું વાણું કરી આવો. અરે લઈ આવજો. જવું છે કે નહીં જવું? જવું છે કે નહીં જવું? રાધે ઓય રહેવા દે ને. કાનનો વળી બોલતો નહીં. જા, જા, સોની વની જાતા હેર. આ કાઢી મેલ દે છો મકા. અલે ખબર હવે દે. ખબર હતી? લે હમણાં. લુખા. હાથમાં નહીં આવે ને કમરા. તું કરોડપતિ છે આખા ગામને ખબર છે. ટોપુ લાવી હકતો નહીં પાછો. ભિખારી કી છે? ભિખારી તો તું લે. બીજું કોઈ નહીં, હાથું ખમી નહીં એકતા. કોઈ પહાણ બેહવા વાળું નહીં એટલા. એમાં 3 જણ હોય ગફલીમાં બેઠે તો કોઈ નહીં. તમાર મોઢે તો હારી વાત હોય ને પાછું. હું ગામમાં કોઈ પહાણ બેહવા વાળો નહીં એટલે. તમાર પહાણ કોઈ બેહવાવાળું નહીં એટલે તો સાપરામ બેહી રહ્યા. આ નહીં તઈ દણા તારા જેમ એકલા નહીં ફરતા. કોકનું ગોડતા હશો બેઠા બેઠા. જા બોલીએ છીએ જે કરવું હોય કરી નાખજે જા. તમારા મોઢે કદી હારું તો હોતું નહીં. તારા મોઢે તઈ છે ના રોમનું નામ આવ્યું. કાગડો તો તું છે. ઓછો નહીં. અરે મોટો મને પકડ્યો એકી ઈથી ભોડું ફોડી નાખવા દો. અરે અરે આ ઝઘડો કરવો નતો એટલે. હમણાં ભોડું રંજી નાખવા તેનું. એ ઝઘડો કરવા જ આવે છે આપણે ઝઘડો નહીં કરવાનો મને તો ખોટો. હરખું કઈ નાખવાનું તું જો ને હું વારો રાખીને બેસી રહ્યો પણ તો પછી દાજ કાકા. કાઢી નાખવી છે પણ ધોરાઈને ડખા કરવા આવે તો એકણ. એને બોલાય છે આપણે ભાઈ તાને વગન બોલે આયો આ રસ્તા દાદા કે તારી જ કેરીઓ કાલ ખાધી હતી કેજો. આ આર્યો લડાઈયો તો હોગી રહ્યો છે કાલ બીજું કોઈ. થાળીમાં વાઢી હતી. તે કહી દેવું હતું કે ખેમા જીવણિયા. કાલે ખેમાઈ થાળીમાં કેરીઓ વાઢી ફરતાર્યો પાડી. મરચું મેઠું હા. અને જીરું નાખ્યું એના પછી તે તું જો તો ગરમ મસાલો આમ ભભરાયો અને મીઠો મોઢામાં મેલ્યું વાહ હું સ્વાદ આવે આમ એ, મજા એ, પડી જાય. જીવણિયા, તારા મોઢામાં ડોલ ભરીએ ને એટલું પોણી ભરાઈ જુદા પેલા તું જ છે. ખેમા, એવી આટલું વાત બધું કરી. પોણી વાળા છે લે. ખેમા તમે કેરીઓ ખાધી પણ હું તો રહી ગયો ખાધા વગર. જીવણિયા ચિંતા કરીને તારા કેરીઓ જ ખાવી ને ઓવા આ સુભો કાકો તને કેરીઓ ખવડાવી છે આ તારો ભાઈ નહીં બેઠો ઘેર પડી. હા? બજારમાં જ લાયા. વારી મની શું આગું જવું છે આપડે કાલે નેટ બચ્યા છીએ તમને ખબર છે ને. વાઘના મોઢામાં હાથ નાખવાની વાત કરો છો યાર. એ ખેમા ગમે તે થઈ જાય મારે કેરી ખાવી છે. એ જીવણિયા, કોણી વળી યાર મોઢામાં. જેવા તેવાનું કોમ નહીં નહીં કન કેરીઓ ખાવા દો. ખા જે રીતના ખાવ. હા એ ખેમા મેં વિચારીને જ મેલ્યું છે કાવ કે છે રીતના કેરીઓ ખાવી ખેમા કેરીઓ તમે ખાધી ની લાફા નહીં ખાધા. બરોબર આટલું ખાલી કરવાનું છે ચોમા કાકા બીજું બધું તો બરોબર દમ છે તમારી વાતમાં હો. આટલું કોમ થઈ જાય ને જીવણિયા તો કેરીઓ ભેગા થઈ જઈએ. ચોમા કાકા ગમે તેવું કોમ હોય ને હા. એને વાયદે ના ચડાવાય. કાલ કરે છો આજ અને આજ કરે છો અબ. હું તો કહું છું ને હવે તો બેઓમાં હાલત કરી દઈએ. બરોબર ને? બરાબર. તું આમ વાત જા. જોઈ. ચોમા કાકા આપણે બે આમ જઈએ. હાલો. તૈયારીઓ એ કરો. કેવા? ચાલુ કરો. જીવણિયા, બસ ભેગા થવું. તું તાર મેં કીધું એટલું કરવાનું કઈ. એ હારું. જમા કાકા હાખો પેલા કાળું ના આદે ધોઈ નાખ છે બરોબર નો. ઓટા તો મારે જ જવા પડશે. ઓટા નહીં મારીએ ને તો મારા બેટા હોય બેહી રહ્યા હોય અને તકલો લાભ લઈ અને પેલા ખૂણેથી બેહી જાય. પણ હું તો 24 કલાક બેહી રહું છું એકણ. મારા બેટા રીસ તો કરીશ છે ગોમ વાળા હો ભાઈ. ઇન્ને વાળી નહીં રાશી કોઈ રૂપિયા લે શું હવે મફત કોઈ નહીં રાશી. અને હાખો એક વખત કેરી પાકવા દો. ગામ વાળાને એક કેરી નહીં ખવડાવી. એક કેરી બધી બહાર મોકલાઈ દેવી છે. બધી જેટલી રીહ કરવી હોય એટલી કરો.
ગામમાં વાતો જ મારી કરી છે મારા બેટા બેઠા બેઠા બજારમાં મરે છે ને જોકે ખબર પડે ઓહો નાલ થઈ ગયો હું તો નાલ થઈ ગયો વાડી રે વાડી મારા ઓબાની વાડી કેસર ઓબાની વાડી વાડી રે મારી અને જેવી કેરી પાકે ને એટલે સીધી ગાડી ભરી અને દિલ્હી જવું છે અને દિલ્હી જાય અને કરે 4-5 દાડા રહું માર્કેટમાં મજા આવશે જાત જાતના વેપારીઓની મુલાકાત થશે અને આપણી કેરી બજારમાં જશે ને એટલે તો વેપારીઓ ખુશ થઈ જાય કે ના ખેડૂતને કેરી બનાવી છે કયો લે તું એટલે કોણ ઓય હું કાયો એટલે ઉભો રહેજે ઓમ ના આવતો પાછો નકા તારા જેવાની નજર પડે ને તો લીલી કેરી હોય તો ટપ દે ભૂઈ પર મારે તમારા વાડીમાં નહીં આવું મારે તમારું કામ છે એટલે મારું કામ ઓવા અને તમે યાર જેવા મારે તમારું હું કેવું ગામના સરપંચ છો ખોટા માણસ છો આ તે ગામનો સરપંચ જોઈ વિચારીને બોલવાનું તમે જો તો ઇન્ને વાડા આવડા ઝઘડા લોકો મેં ડખો કર્યો એટલે મારા ઇથે નેકરવાનું નહીં ગોમ વચ્ચે થઈને નેકરવાની ના નહીં લોક તમારા ઉપર રીછે બરસ આ તમે વાળી લીધી છે ઇન્ને એટલે. હું કરી છે ભરોસો સરપંચ ને કોઈ મફત નહીં લીધી રૂપિયા ખર્ચીને લીધી છે હા ભાઈ સાહેબ મને ખબર છે રૂપિયા ખર્ચીને લીધી છે પણ તમારા ઉપર બધા રીછે બળશે એટલે તમારે બને તાર સુધી એટલે ગમે જેટલી રીસે બળશે એટલે હું કેરીઓ આલી દઈ વન કેરીઓ હાલવાની જરૂર નહીં ના લો તોય હું ના લો તોય હું મારે કેટલા ટકા હું કહેતો તો મને ખબર ચમ આવ્યો વાડી હું વાડીમાં એટલા માટે આવ્યો છું હું થઈને જતો હતો ઘેર પણ હું તમને ભાડી ગયો ને એટલે ઉભો રહ્યો મારે એક ભેંસ જબરજસ્ત વેચવાની છે બરોબર મારું ઓળખ્યું કેટલા જણોને વતાડી હરખો કોઈ મેળ જ આવતો નહીં કે વેપાર થતો જ નહીં તે ખોમી હોય તો કોઈ ના જોવે કશું કોમી નહીં ઘૂઘરા જેવી હાથી પગું ભેંસ છે જેવી તેવી નહીં કિંમત આલી શકતા નહીં લ્યો તમે આ તો બેસવાનો વેપાર કરેલા છે ને દલાલી કરેલી છે ને એટલે કહું મેં છું તો બધું એ કરેલું છે ઊંટે વેચેલા છે ને બકરું એ વેચેલું છે પણ ભેંસમાં ખોમી નહીં હોય તો તારામાં ખોમી છે મારામાં ખોમી નહીં કે ભેંસમાં ખોમી નહીં જે માલ હોય માલ પ્રમાણે કિંમત થાય કે 50 રૂપિયાની વસ્તુ હોય તારો ઓકો છે પણ તારો તો 22 ઓકો છે ઓપડો 50 રૂપિયાની કિંમત હોય અને પછી 25 માં વેપાર માંગે તો પછી હાલ ખરું કોઈ હા તો જેની કિંમત બોલું 1 લાખ રૂપિયાની ભેંસ છે તારા પહાણ ઓવે જેવી 1 લાખની. હા છો આઘું પાછું કરતા 10,000 ઓછા લઈએ અને હોબળો ગામમાં બધા દલાલીઓ થાકી ગયા છે એકય વેચાઈ શક્યો નહીં જો તમે મારી ભેંસ વેચાવશો તો તમારી દલાલી મળી જાય કેટલી દલાલી 1000 રૂપિયા જે ચાલતી હોય વળી એડવાન્સ કરે જમાના જ્યાં 1000 ના હારું હાડર 2000 રૂપિયા અને જો 90,000 ઉપર કિંમત લાવશો ને તો 3,000 રૂપિયા દલાલી આવે બસ 90,000 ઉપર આવે તો 3,000 રૂપિયા દલાલી તમારી પાકી એ કોણ જો હતો તે ના લાવવો પડશે હા એ કોણ તો હતો એ ઉપરના આધાર તમારા ભાઈ ટાઈમ હા થાય એમ બે બીજા ને એક ઉપર એ જાય બોલ્યા પછી બીજું નહીં બોલવાનું ખેમા જો બોલ્યા પછી બીજું ના બોલું પણ વેપારી લાવો તો વ્યવસ્થિત લઈને આવજો તમને કહી દઉં ચિંગુસ લઈને આવો ના ભેજ છે એ પ્રમાણે પૈસા લેવાના છે મારે આ તમને કહું મારો બેટો કેતા હાથી પગવા જેવી છે પણ વણા ઘેર તો કદી બકરું સારું હાથવેલું રાખતો નહીં તારી ભેંસ હું એકલ લઈને આવું વેપારી વાકઈ શીલા બંધેલી રહી અને આ મારો બેટો કે લાખ રૂપિયાની ભેંસ છે તારી ભેંસના કોઈ 10,000 આવતું નહીં અને તું મને કહેવા આવું ખરો બાર વેચી મારે આ તો એમ કરી મેઠું બોલીને મારો બેટો કેરીએ જોવાય આવ્યો હોય નક્કી નહીં વાંધો મૂર્તન્યા વાળા હું બધાને ઓળખું છું કાકા આ બાજુ આવજો પમસા ગામનો માણસ તો કઈ ખબર પડતી નહીં આવો ક્યાં ગામના કાકા મોતીપુરા હા તે હોય હું મોતી વેણવા નીકળ્યા છો ના મોતી વેણવા નહીં નીકળ્યો પણ એક અસલ ભેંસ લેવી છે એટલા આવ્યો છું કોમ છો જતા આ ગોમો જ હતો હા ત્યાં રોડ છે એટલે રસ્તો હતો એટલે વા થઈને આવ્યો હા તમે તો નેરિયું હોય તો બેસી રહ્યો તમે તો અમે રસ્તા આવ્યો કાકા શું થયું તમારે કયો એટલે જેમ જતા ઈ કામ ભેંસ જોવા જતો પણ ગમી ના હા તે બેસો તો ગામમાં ઘણી છે જોયું હોય તો ઘણી છે ઓવા ફરતી છે ગામમાં જોઈ લેજો કોઈને વેચવાની હોય એવી ખબર ખરી વેચવાની હોય એવી હા કેટલા સુધી લેવી છે અરે તમે તાર જેવી ભેંસ હશે એવી કિંમત આલશું
ભેંસો તો બધી કારી જ હોય, અમુક અમુક બુડી હોય. એટલે શેવી ભેંસ લેવાની છે? આપણે કોઈ જેવી તેવી ભેંસ નહીં લેવાની, અડીખમ ભેંસ લેવાની છે. લાખ સુધી કિંમત થાય ને તોય આપણે ચાલશે. અને મારા ગામમાં આવો ને ખાલી એમ કેવું કુદરતી ભેંસ વાળા એટલે તરત ઘેર મેળવા આવે. એટલે વેપારી હા? વેપારી નહીં, હું ભેંસો ઘેર લાવું છું. મારો મોટો તબેલો બનાવ્યો છે. તબેલો બનાવે છે. હોવે. કેટલા રૂપિયા ખર્ચી શકશો? અરે તમે તાર જેવી ભેંસ હશે એવી કિંમત આલશું યાર. જેવી ભેંસ હશે એવી કિંમત ચાલશે. લાખ સુધી એ ચાલે, 1.5 લાખ સુધી ની બેસો. દલાલી કેટલી હાલશે? અમુ દલાલી તો ભેંસ તો બતાવું, વકરાર બતાવું, પણ દલાલી થાય. લાખ રૂપિયાની ભેંસ લાવો તો 1000 રૂપિયા દલાલી તમારે પાકી. કાકા જમાના જાય રે 1000 ના તો 1000 નું તો તારે કશું આવતું નહીં, તેલનો ડબ્બો નહીં આવતો. કશો વાંધો નહીં, ભેંસ હારી લઈ આવશો તો 2000 બસ. 2000 રૂપિયા 2000 રૂપિયા. કશો વાંધો નહીં કાકા, ભેંસ તો બતાવું હા. અને તમને ગમી જાય ને તો લઈ લેવાની. 2000 રૂપિયા દલાલી થાય. અરે આલી દેવાની શીલજ. અમે ખેમા મૂર્તન કહેતો હતો કે ભેંસ લાખ રૂપિયાની છે અને તમે 90 ઉપર વેપાર કરાવશો તો ઉપર લે પૈસા તારા. ગમે તે રસ્તો કોઠું થાય એવું છે કાકા. હા મહી તો વાડી રાશી છે હા. પણ આવી હકું એવો જ નહીં. પણ ગોમ વચ્ચો વચ ઘર છે. ખેમા મૂર્તન નામ લેજો એટલે ગમે તે આવડું છોકરું એ બતાવશે ટોપી વાળો. અરે યાર ભાર્યા વગર હું શોકન ભેંસ લેવા દઉં અને પછી દલાલી કોને આલે? હા, એ વાત સાચી કરી હો અને પછી હંગાતી તો આવવું જ પડશે તમારે. કાકા. દલાલી કોઈને ના લાય. હા કશો વાંધો નહીં, હવે ભેંસે બતાવું અને ગમી જાય તો દલાલ લઈ પાછો આવું. કશો વાંધો કાકા જો ટાઈમ વધારે બગાડતા નહીં હો. અરે આપણા ભેંસ ગમી જાય ને એટલે પૈસા ભરીને તરત લઈ જ આ લેવાની. નકા હું નરવો નહીં. ગમે તે કરીને આજે કેરીઓ તો ખાવી એટલે ખાવી. કાલ મજા આવી જતી ને પમદારે મજા આવી જતી. હું 2 દાડા ચટણી ખાધી અને બરો આલી એટલે બધો ખુશ થઈ ગયો. હગે એ પોકારી દીધી, ખેમન હાહરીએ પોકારી દીધી. આજે તો ખુજામાં ઠેલી લઈને જ આવ્યો છું. ઠેલી બટક વાટી. પહેલા જોવું તો પડશે આ કાળીઓ અંદર તો નહીં વાડીમાં. ઓહો, મારો ઓળખ્યો. આ 2 જણા શિયા છે. આ તો હોય છે ના હોય ને તોય બેસી રહેવું પડશે. અરે જેવો ખા ને એવો સીધો અબા ઉપર સારી દઉં ફટોફટ, બાકી મેલું નહીં. ફટ લઈને થેલી ભરીશ કાઢવી. કાકા ટાઈમ નહીં બગાડવાનો હા. અરે 10 મિનિટમાં તો પાછા. નકા હું નરવો નહીં પાછો. મને ભેંસ ગમશે ને પૈસા ભરી લઈ જ લેવાની છે. વાત નહીં જોવાની આપણે. કશો વાંધો નહીં, ભેંસનો વેપાર થાય ને તો કાકા પાનથી દલાલી આવશે, ખેમા પાનથી આવશે. ના હોય તો 5000 નો ડફલો કરતો આવું. એટલે હાલો જવા દો. લઈ ગયા? હા જવા દો, હું બતાવીશ. તમે સીધું કરતા હો. એ હારવા. તમ જાઓ દો કાકા. સીધું જવા દે, સીધું. સમજ જા. હા, અમુ જ્યો છે. અમુ કશું કરવું નહીં. હારો ઓબો જઈને અને સીધા ઓબો ઉપર સરી જવું હ અને ઠેલી ભરતા જ સીધા ખબર નાખતા જ ઘર ભેગા થઈ જવું. અમુ ચિંતા નહીં. અમુ તો ભણો તો આવતો નહીં. સરપંચ હતા તે જ્યાં ઘેર ક્યાં ઓબા ઉપર કેરી હારી છે જોઈ પડશે. ક્યાં ઓબા ઉપર કેરીઓ જબર ઓના ઉપર જબ્બર છે પણ હારી કેદાર કેરી ખાધી હતી ને ઓના ઉપર મેચથી કેરીઓ છું. ઓના ઉપર સવા દે જીવન એવો ખુશ થઈ જવો જોવા. એના મોઢામાં ફોની જબર વાળા છે ને. હા, અરે ઓબા ઉપર મેઠી કેરીઓ છે. આજ તો જીવન એને એવી ચટણી ખવડાવી છે ને, કાપીને મરચું, મેઠું, જીરું અને પેલો કાલ ગરમ મસાલો નાખે તો ને એ ભભરાઈને પછી જીવણિયાને ખવડાવી છે. ખુશ થઈ નાખવું હે જીવણિયાને કે ના સુમલાય મને કેરી ખવડાવી. આજે જીવણીઓ પાછો કે એકલા કેરીઓ ખાઈ ગયા અને લાફા મેં ખાધા. આજ તો જીવણ ખુશ થઈ જા અને મારા લંકા બાપી એ ખુશ થઈ જશે. આજે ના હોય ને તો મોટી વેણવા દે. હલાવી તો નહીં, જેની પર મજા નહીં આવે. ના હોય તો હારી ડિબ્બા કેરી હોય ને મોટી વેણી થેલી ભરતા ઘર ભેગા. કાકા ઉભું રાખો. કાકા હું પહોંચી ગયો તો કહું હાથ ગવંડર ઉપર. બાઈક થોડો વરા વધારે થયો એટલે જૂનું છે એમાં. તમારી ઉંમર થઈ જાય, બાઈકની ઉંમર થઈ જાય. ખેમા હા ઊંઘી રહ્યા. એ નહીં કાકા, આ મસ્ત. એ ખેમા ઉભો થા. ચશ્મા લાવો. કેતો તો હાથી પગ બેસ.
હા વેપારી લઈને આવ્યો હની ભેજ એમ હની બે કની કહેતો તો ને અમે હાલ આવીને કે વેપારી લઈને આવજો હા હું ઘૂમો તો એટલે બેહો લે હાલો બેહો 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 એ હવાનો ટાઈમ નહીં બેહો બેહો વેપારી બેહો એવું નહીં મારા ઉતાવળ છે લાખ ગાડી રૂપિયા. હંગાતી જ રાખું છું યાર. ખાલી ફરવાની જ છે આ તારે ઊંઘવાના ટેમ છોથી તમને ટેમ મળ્યો મારી લાખ રૂપિયાની ઊંઘ બગાડી એટલે બેસ્યો લેવા નીકળે એનો કોઈ ટાઈમ ના હોય બતાવજે હરજે ભેજ બતાવ ને ભેજ નહીં જોવાની એમ તમારે કેમ નહીં જોવાની કલાક મરી જ બોનું થઈ ગયું હા. હવે લેટ પડે તમે સરપંચ કેટલા વેચી 95,000 હા લાખો પહોંચે આ આ વેપારી લાખ ભેજ બતાવજે હરજે ના હું દુબોન નો પાકો છું એક વખત દુબોન આલી એટલે વાત પટી જાય બોનું લઈ લીધું છે 50,000 રૂપિયા તો અરે હાથી પગ હોય ને તો લાખ રૂપિયા લે મહેમાન વાત પટી જાય આટલા હવ ભેજ નો વેપાર પણ ખાલી થઈ ભેજ તો બતાય ગયો આમ ના બતાવાય ખાલી કેમ ના બતાવાય? બતાવો જોઈ લઈએ. તમારી નજર હારી નહીં પેલા નજર નહીં હારી? તમારી અને તો અન્ય વેપારી ની શોધી હારી હોય એ નહીં ભેંસ ને ધોઈ જાય અને ભેંસ ટોકાઈ જાય તો હમલિયાના ઘેર તો સોટો દૂધ ના પાડે કે તમે તો બધા કાળ મૂઢિયા છો એ કણ કે કાર મુડ્યો તમને નહીં કહેતો હોન કહું છું એ આવું નહીં બોલવાનું હોય યાર વેપારીની નજર હંમેશા ખરાબ જ હોય ઢોર લેનાર પણ નજર બગાડીને જાય ને તો એ ઢોર વહુતી જાય પછી પટી ગયું છોટોય ના પાડે કોઈ નહીં ખાલી એટલે જ હોય ઘેર આવતો વેપાર થઈ ગયો હાના કરતા કલાક જોઈએ યાર હા. હું કલાકનો ઘેર વેપાર કઈ નાખ્યો તમને કઈ ઘેર આવ્યો ને એટલે વેપારીઓ ઘેર આવેલા જ હતા મારા ઘેર થી ને ભેજ બતાવી હતી પણ કે તમને ફોન કરવાનું કરતા ને તમે ઘેર આવી જાય બે ચા ખાટલા જો કે બે ત્રણ ખાટલા ઢાળેલા રે વેપારીઓ મત બેઠા હતા પછી કૂટી લીધું એક તમારે ભાઈ શું આવ્યો તો. કરવાનું? તમારે જેવી રીતે એક બીજો ભાઈ આવ્યો હતો, એને 2,000 રૂપિયા દલાલી આલી બહાર નહોતો આપણો ભાઈ બન હતો તે ગામમાં કોઈને વેચવાની ના હું મારા વેચવાન એ વેચવાન થઈ ગયું બીજોની કોઈ શક ના મને ખબર હા, નહીં કોઈનું ગમો કાકા જો મારા આખા ગામમાં ફરવાનો ટાઈમ નહીં મને વાડી મેકી દેજો હેલો આ અરે એક ભેંસ તો લઈ આલો યાર તમને દલાલી 3,000 રૂપિયા આલી દો એ કાકા ઇને કોકના ઘેર ના જવાય એ તો નક્કી હોય કે ને ભેંસ વેચવાની હે, એના ઘેર જવાય જો તો ઘેર ઘેર ફરાય નહીં હારું હેલો હું ભેંસ ધોવા દઉં તને બીજા બાપરા, સરપંચ અમે કોઈ લઈને આવતા નહીં યાર મથી નું ઉડાઈ હતી તું તો બહુ બનેલો છે એક કલાકમાં વેપાર કરી દે એ કાકા પેલી વાડી મેકી દો હેરા એ ઉભા રહો કાકા તમે તમારે દલાલી લેવા આવ્યા હતા બરોબર એટલે કોઈ મારા પાછા તમારે વાડીએ મેળવા ના આવવાનું હોય કાકા તમે મારે ભેંસ બનેલા તો કોરવાની છો, છે એવું હોય તો ગજબ તો બેહો. છો તમે હો સરપંચ બે ચા બનાવું એટલે હવે હું ભજન કરવા નહીં આવ્યો તારી તું તા એકલો બેઠા બેઠા પી આવજો કાકા એ કાકા મેળવા નહીં આવતા મારો બેટો ટોપી વાળો કાકો બનેલો છે લેટ પડ્યા ન કહ્યા લાખમાં વેપાર થયો તો 3,000 દલાલી આલી જ જોત. પણ વેપાર થઈ ગયો ને તમે આયા એમલાના કોમમાં અમે કોઈ ઠેકોણું હતું નહીં ઓના ભરોસે ના રવાય હો એક તો એક ઘઉં હેડીને આવ્યો પાછો એક ઘઉં હેડીને ત્યાં પોકવાનું ઓના કરતા તો ઈ બેહીને હોત તો સારું હતું લ્યો આ સેવી સોંધી મજા આવે કોઈ ચિંતા જેવું ખરું અને ખેમો પાછા કહેતા કે મારા બાપા મૂર્છનપા ખરા ને કે જતા જતા કે બુદ્ધિ મને આલીને જતા એટલે તારા બુદ્ધિમાં શાર હોય છે તું શું બુદ્ધિ વાપરું આ સોમકા કાંઈ બુદ્ધિ આજે વાપરી હે ને તે શાંતિ મોટી ડિબ્બા આ સેવરી કેરીઓ છે જીવનીઓ ખુશ થઈ જાય બીજું કોઈ નહીં અને સરપંચ તું ઓબોની વારી રાખી છે ને પણ કેરીઓ તો તું ભારે જ નહીં ભલે તી ઓબોની વારીના પૈસા ખર્ચ્યા પણ ગોટલો મેળવો નહીં હા ખા આખી વારીમાં ફરી ફરીને કેરીઓ મેળવી જ નહીં લ્યો આ સેવી શાંતિ બેઠા તોરી આહ. ના હોય તો ઠેલી ફૂલ ભરી જ દેવી છે બાકી મેળવું ને ઓહો આ સરપંચ આવી ગયો લાગે છે હા ગમે તે કરીને જાવરીને પછી ને કરવું પડશે જાગી ઉતરી જવા દે અવાજ તો એનો જ સાંભળવાનો છે પછી હું ફટોફટ નાખવું પડશે સરપંચ શેઠ આવી ગયો એવું લાગે છે નકર જો હાથમાં આવી જશો ને તો ભાગી નાખશે કુંબર કરીને મેલશે આખી તો ઘણી થઈ જાય કેરીઓ ના વાજે ફટોફટ ઊભું નહીં રહેવાનું સીધો પેલા શેડ જ થઈને અવરું નાખવું પડશે જલ્દી નાખો બેટો કાકો બહુ કાકો નાખ્યો હો આવ્યો નાખવા પેલા શેડ જ થઈ ના કરતા તો વાડીમાં બેહી રહ્યો હોત ને તો સારું હતું આ હેડવું તો ના પરોત 50,000ની લાલચમાં તો મારા ફેટ પડી ગયા કાકો મારો બેટો પાકો નીકળે હો
પાકો નેકરે હું વળી કીધું મેકી જા વાડી એક મારી નેકરી જ જો હાય, ફેટ પડી જા ખેમલા ખેમલા બહુ બનાવી ગયો મનુ હા કે કલાકમાં ભેંસ વેચી મારી એમ ભેંસ હતી કે નથી એ ખબર નહીં હાય કંટાળી ગયો લાય ઓટો મારી આવું હા દોષ પડેલો છું અબા ઉપરથી હા પગ તો દેખો છે અહીંનું બેટ જાય કયો શેરી પડી ગયો છે ને ઓયથી જો નહીં કે વાડીમાં પહેર્યો નહીં શું કરવાનું તોડી તો સજ કેરીઓ ઓહો નક્કી આ હું વાડીમાં આવતો છું ને એટલે નજીક આવી ગયો છે ને એમાં નાહી ગયા છે બૂટ પહેરવાય રહ્યા નહીં આ જોરા જોયા ને હાથમાં પકડે એટલે મગજમાં લાઈટ થઈ ગઈ હવારે જ કહેતા હતા કે આ જોરા રહે ને 9 નંબરના સરપંચના ગાલ ઉપર પડશે ચોમા પૂંજાના જ છે નવા બૂટ છે ને રે જ 9 નંબરના છે આખા પૂંજાવાળા સરપંચના ગાલ ઉપર 9 નંબર પાડવા કહેતો હતો ને આવું છું હા લત તારા પહાણ અને એવા ગાલ ઉપર પારું છું 9 નંબર તને ખબર પડશે મારા બેટા ઢેકરી કરી ગયા છે નહીં ભેંસ કે નહીં કોઈ વેપારી એના ઘેર જોઈને એટલે કે ભેંસ વેચી મારી પૂંજા વાળું તો દેખાણો નહીં એ નક્કી આ વાડીમાં જ આવ્યો છે ઉભો આ કેરી છે રીતના ખોય છે તને આજ ખબર પડી જશે ખાટી છે કે ગળી છે ખેમા સોમલો કેટલા રહ્યો ગમે તે પણ ચોમા કાકાની બુદ્ધિ અત્યાર સુધી બેટ ખાઈ ગયેલી સમજતો તો હું ખેમા ખતરનાક આઈડિયા મારે હો અને તું એ વેપારી જેવો લાગતો તો જીવનીયા હું વાત કરું પણ આ થાળી આવી જઈ ટપ્પુ આવી ગયું મરી મસાલા આવી ગયા આ શોમો કાકો કેટલા રહ્યા કેરીઓ લઈને આ મુયા આવી ગયો સુશાંત કે જે એ જીવણિયા સરપંચ વચ્ચે નીકળી જાય હાથમાં જ નહીં આવી ગયા હોય નક્કી ના કહેવાય હતો આવું થયું છે ને જીવણિયા તો હું ડખામ નહીં બોરો હો તને કહી દઉં મુયા એવું કહું પોરે પણ આ બોણસ ગોડો નહીં કલાકનો જો તો હજી સુધી વળવું ના પડે ફટ લઈને પાછું આ તો શિખર કેટલી કેરીઓ લેવા રહ્યો અમે તકનો લાભ ઉઠાઈ લેવો પડે ટાઈમ કલાક ના કરવાનો હોય એ તો શું આપણા બાપાનું હતું અને વાબસ એટલી કેરીઓ જ્યાં એક ડાળું પકડીને ખંચેડી નહીં કે નેસે ઢગલો જ થયો નહીં ખેમા તમે તો કાલ કેરીઓ ખાધી પણ મી નહીં ખાધી એટલે મોઢામાં પાણી વાળા છે યાર જીવણિયા તારા ભાઈ આવશી ને કેરીઓ લાવશી મોકલ્યા તું કરવા માટે ડિંગ 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 વાહ શોભા કાકા વાતો કરાઈ કે સરપંચ કરાઈ વાતો તો આ થેલી ભરીને લઈને આવો હવે જેટલી લાયા એટલી ઘણી થઈ દે એમ જીવન મેં વળી કીધું હું કરવા રે હજી સુધી હતો માં કાકા હારો મોટો માલ વેણી લાવ્યો હોય એવું લાગે છે જીવણિયા આટલી કાપ અને તું ખા અને વધીને પછી લંકાઓ લઈ ઘેર લઈ જા ઘેર તો લઈ જવાની લાય મુક આપ્યા ચોમા કાકા આઈ તો નતો જો કા આ બાહુ અવાજ સંભળાનો ને એટલે ઉપરથી ડાઈવ મારીને સીધે બીજા રસ્તે નીકળી ગયો હજી તને ખબર નહીં એ એકન આવ્યો છે ને પોપાની વારી જોહા અને પછી બેહી રોહા ઝાટકોડી છે એ જમા તો કાકા મારા ઓબા ઉપરથી કેરીઓ કોણ લઈ ગયું ઓછી સમ થઈ ડાળું ખંચેરી તું કે બેઠા વેણી છે શાંતિ બિંદાસથી આ તો ફુંદાબાની વાળી ખરી કે જીવણિયા બેઠા અને ખાલી અવાજ સંભળાનો એટલે ઘેર ભેગા હારું કર્યું તમે હાથમાં લાયા ને જીવણિયા એ બધું હારું ફરચાર્યો કરી દે હું મસાલો નાખી દઉં પેલા જીવણિયાને મું પેન બની આલ્યો હે? ઓહો જીવનલાલ અમે કટકો ખો પેલા મોટા મોટા ટુકડો ખબર પડે જેવી બનાવું છું ને જેવી ખોસો ને જેવી લાગે છે ખાલી અરે સ્વાદ જોરદાર સ્વાદ છો લાગી રે લાગી રે કેરી જેવી તે ચમક તમે ખો તમે કોઈ કાઢી બીજું કોઈ નહીં આ વાડી રાખી તારી મમ્મી લે મમ્મી લે જલ્દી ચમક મેઠી લાગી લાગે છે ઓન તું બસકુ હંતાડી કે જીવણિયા જીવણિયા આવતો જલ્દી ચુમા કાકા ના હોય તો ખબર કાઢ્યા અને સમાચાર લેતા આવીએ મારે જવું તો સર તાર બાપો મળી ગયો છે
કની ખબર કાઢવા હોય છે સરપંચ બોલવાની જરા સભ્યતા રાખો. તમારો બાપો મરી ગયો છે વાતો તો સંસ્કાર નહીં કરી છે તો તને તમારા અંગાથી શું કર્યું? ના વેચવાની હોય તો ભેજ ના જ પાડું કે હા વેચાઈ ગયો હોય તો થોડી વાર ફરીથી હાલો. તારી? તાણે પેલા વઢાણ ખવરાઈ નાખતા હોય ને બે ત્રણ થઈને તો નાવા તો જો કે અંદાજ આશ્રમમાં મેં લેવો બે ત્રણ અને શી લે. વાંધો? આ રહ્યો ને મોટું ભાઈ વાત કર એ ભાઈ જુનિયા. છે. માર ઘેર ખા એ જીવન, બૂટ લાય, બૂટ લાય. પેલો મારો 9 નંબરનો બૂટ લાય. આલુ એક ગાલું પહેલા ખબર પડે. બૂટ જો લાય. આ કે હમણાં તો ના પાડી દીધી, ખોટા તો જરા મારું દાખલા. ના ના એનો 9 નંબરનો બૂટ જ ખાવો છે ગાલ ઉપર આપતો જેવડે મારા બૂટ છો જલ્યા. અરે લેતા લેતા તું તાર આલી જ દે 9 નંબર પાડી દે. સરપંચ, ખોટા ડખલા કરો તો હું મેલસી જો મોકા. આજ તો 9 નંબરનો બૂટ ખાઈને જ જવું છે ઘેર અરે આલી દે તું તાર. ખોટો ડખલો નહીં કરો. ઉતરું જ ના લઈ ગયું. આ કુરકલિયો આવે છે ને લઈ જાય છે. તમે રોટલા નાચ નાચ કરો તો આખો દાડો શું કાઢ્યા હતા પણ તમે? વોઇસ કાઢ્યા હતા ને. ઈ કાઢ્યા તા છો બીજા કાઢ્યા તા મારું યાર બૂટ ના જરૂર તો કોઈ નહીં, પણ મારો હાથ જોયો છે ને સીધા 5 નંબર પર ઈ જાય. અને અહીંથી જવાનું કર. અને બોલાવ ડખલા નહીં કરો હું તો કહું છું તમે તમારા ઘેર ધોઈ ના, લો. જાણ કર. એને 9 નંબરના બૂટ બતાવતો તો ને બૂટ મેલતો એ તો. બૂટની જરૂર નહીં. નહીં મેલવા ના ના એ બૂટ જ ખાવો આ છે પંજાની જ જરૂર છે. વાંચીને કરવાનું કર હેડ. સરપંચ, ડખલા તને કર્યા કેમ કરે સીધા? કરો. કોને કરે એટલે? મને કીધું તને જ કેમ છું કે? એ સરપંચ બધા નહીં આવો હો. લાફો સામે લેમ કેમ છું? લાફો તો નહીં પણ હજી તો ભૂડું ફોડી નાખ્યો તમે ફૂલી તમારું નાખે? ફૂટી જાય. વાડીમાં પક્ષમ મેલ્યો તો પુંજાવાળા આવી ચમો કાકો હા તમાર વાડીમાં શું કરવા આવું? ઓલે ના હું હું તો જાઉં. આવી કંટાળો તારી કે હું ખાવા આવું? કેરીઓ લેવા હતા એ સરપંચ ચોરીઓ કોક બીજો કરી દે છે ને રોજ તમે અમને શું પેજા પડ્યા છો વૈકણીઓ? હા? બીજું કોઈ બેઠા છો આમાં પોચું પાડી ગયા છે, બીજું કોઈ નહીં. એક દાડો એવી મેથી પાક બચ્યું ને તો વૈકણીઓ લમડો નહીં કરવા વળી. અને અમે ચોરી કોઈ જેવી તેવી નહીં કરીએ. જે દાડ ચોરી કરશું ને એ દાડ એક કઈ કેરી નહીં હોય બાબા. હા. આવીને રીરે આવા ચોરીઓ અમે બેટા નહીં કરતા. જોતું. એટલે હેડવાનું કર. સબૂત હાથમાં હા તો હજી તો મને જ હારું સબૂત. આ નહીં દેખાતું 9 નંબર હા 9 નંબર કરા ગાલ ઉપર મેલવા કહેતો તો આના ગાલ ઉપર મેલવા કહેતો તો આના ગાલ ઉપર મેલવા કહેતો તો હા એટલે હું છે. આ તારા જ છે 9 નંબર આ બૂટ તો હું હોકતો જ તો કૂતરું જ લઈ ગયેલું છે. તારા ઘેર લાવ્યો તો કૂતરું. કૂતરું લઈ ગયું છે આજ તો મારા કૂતરું લઈ ગયું છે મારા ભાઈનો બૂટ મેલો છે તો ખબર છે. હવે ઊંધો કરી દઈશું હોય હમણાં. હાથ ચાલાકી નહીં હો, હાથ ઓ, ચાલાકી નહીં, પાછો. આ તો કહી દઉં. અમાય ઓહો આ તો મોતી કાકો છે ભેંસના વેપારી એ ભેંસ લેવા આવ્યો તો ને ભેંસ લેવા આવ્યો તો ને મોતી કાકો બનીને આવ્યો તો અને ભેંસ ખેમાની તું બોલ એ સરપંચ બાપો હોય યાર અમે કશું નહીં કર્યું. તમે કશું નહીં કર્યું હું આવ્યો એટલે કેરીઓ લઈને આવતા રહ્યા છે ઉતાવળમાં ને ઉતાવળમાં ટીકર લઈને આવ્યો છે ચોરી નહીં કરી યાર. ના તન બૂટ ઉડી ના આવી કણ અને તેમાં નહીં, વાડીમાં કૂતરો લડતો લડતો ગયો તો નહીં ગયો હોય. બૂટ મારા હાલ, છે હાલ, હાલ, કોઈ? આ બૂટ મારા નહીં. હા આવ સાહેબ, સાહેબ, જગત ઉપર કશો મારા કાકાને એકલો જ લાભ પૂટે છે. ગામમાં બીજા કોઈ પહેરતા જ નહીં આવા બૂટ. એ ગામમાં બીજોને બકા છે મૂર્તન્યા વાળા સરપંચ ને નહીં હવારે જ બૂટ જોયા છે હજી તો પોલીસે નહીં જઈ નવા નવા જ છે એટલે કોઈ નવા નહીં પહેરતું હોય? અને આ કેરીઓ તો કેટલી મોંઘી પડે છે ને ખેમા મૂર્તન હજી તો અમે ખબર પડશે સર. કેટલા વીએ હોય હું છે કઈ નાખે, હું કઈ નાખે, હા? કેમ હું કહી નાખ્યો એટલે જા, ફૂટી જા. જો ફૂટો હા મેં ફૂટી ચોરી કરી જા. દાદા જે ફોતરું તૂટે ને તોડી બોલી નાખજે. જા ને હા હા મેં ચોરી બોલી જા ને. કરી જા. જો મો કાકોટ લાયા છે. લાયા છીએ. દાદા કાકો ફૂટો. લાયા છે. હા, લાયા છીએ. અને તે કીધું તું અને મને કીધું તું સંભળાઈ આવ્યો તો. અરે શીખવાડી છે, જો મોટા પર લાયા છે ને અમે ચોરી કરાવી બહાર રહી જા. જા, જો. કશો વાંધો નહીં જલ્દી હા, આવા કઈ વિશો ખાય છે અમે સંભળો લઈ લેજે કેરીઓ મોરી. કેરીઓ મજા લે. જા, જા જેલમાં જા, જે હોય કહી નાખજે. આ ગોળો મીઠ જેવું છે, જા. આખા જેલમાં છે ને એટલે ખબર પડશે કેરીઓમાં જેલમાં જવું વળી. વાત કરે છે તે. આ જો ના કાકા, આરા બૂટ હાથે ઈકન નતા. આ શું મોકો કોઈ પહેરીને આયા હતા. આ સોમો કાકો જ પહેરીને આયા હતા અને સોમો કાકો જેલ ની હવા ખાહે ઓહો. હાલ દોત કાઢે છે ને અદરાન પઠામ હું તું સર. દોત નીકળી જશે શું સાબિત છે? આપણો બધાને ખબર છે શું મોકા કો કેરીઓ લેવા આયા હતા. હા. હા? પોલીસ વાળાને જો કોણ ખબર છે? કાઢ દોત કાઢ સોમો કાકો પહેરીને આયા હતા ફિંગર તો સોમા કાકા ની છે ને ગામમાં કોઈ મારી તો નહીં ને આખા આખા નીકળ, નીકળ, આ વાપ બાંધે. જા જા સોની મોની. જા, 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 કરી દેજે, કેસ હતા, હવે નહીં બીવાતા. હું કેવું? તારા થાય ઘર લેજે જા. હું કરી દેવાનું?
હું કઢ્યા કીધું તાતા દિલ્હી સુધી ફૂટી જતી તા એ ખેમા તું તો કરી નાખજે ના તો કેસ. સરપંચને ના પાડ દે કે કેસ ના કરે અરે હું બીવાય છે એમાં. બીવાનું ના હોય. પછી તો હું પોતરું ફોડી નાખી હા. અરે પણ બૂટ તો હું પહેરીને જોતો કે તેવો હતો હું હતો? ફિંગર તો મારી આવે કે તમે બેસો જેલમાં આવવાના છો હું જવાનો કે જેલમાં એ ખેમા ગમે તે કર પણ શમા સરપંચને કઈ કેસ ના કાકા કરે. અમે તીર કમાન માંથી નીકળી ગયું છે પાછું ના વળે સબ નાવારા તાણે પાછું વારવું જ પડશે ખેમા આના તો કૂદી કૂદીને કહેતા હતા મી ચોરી કરી છે મી ચોરી કરી છે ને અમારા વાડે કરી જાય છે કેસ કરવાનું કે પછી તમારા કોમમાં કદી ભલી વાર હોતો નહીં ગમે તે શક મેકલે હોય તમારે જેવું કરીને જ આવો ઈ કન ચોરી કરવા મેકલે ને ઊંટ મેલીને આવવાનું કીધું તું ખબર ના પડે મારા પગમાં જૂતો નહીં આવે કન હજી વણીએ ખેમા તો હીરો નાખવાની એક મારે લે દેવા. પેલી કેરીઓ લઈને તું તાર ઘેર જા હો. એ ખેમા ના પાડે સરપંચ હું મારે કશું નહીં ધોવાનું કેમ આવે? એ હું બૂટ કાઢીને નહીં આવે કન હું બૂટ મેલીને નહીં આવે કે તમારી કેરીઓ કરે ને પાછી આલી દે છે એ ખેમા ગમે તે કર પણ મને બતાવી લે મી શું કીધું તું તમે બૂટી કરી પણ મેલી ના પાડે કશું કોઈ મારા નામે એ ખેમન બે હેડો એ ખેમા હેડ એ સોમલા હું નહીં આવું એ સોમલા જો હું કોઈ તારા હંગાતી આવ્યો તું નહીં. આવશે તું નહીં આવતો એ જીવણી આવશે એ મુને જો ખેમા કેરીઓ લેવા કોણ જોતું? સોમલો જોતો. તે મારે કેરીઓ ખાવી હતી એટલે સોમલો કે હું ખવડાવી દઉં કેરીઓ. મેં કીધું તું કે કેરીઓ લઈ આવી. સોમલા તું તો તારી રીતે કૂટી લેજે હું આ હેડો ઘેર. હો, મારો નહીં મેળાવો. મારો વર્ષો કેરીઓ ના તો વાતી થઈ જો લે એ ખેમા તું ખાલી સરપંચ ના પડે ને. શોમા કાકા બારે કે નહીં થાય છોક અઠવાડિયું મોય રાખો વધારે ના બૂટ રાખે મારા લઈ ગયો છે ને હું હતો નવા લાવી દેવ બૂટ ચિંતા થવા મોટી છે શું કરવા જોશો તાર ખમાતું ના હોય તો મારા માટે નતો જો ઓલો ફુગ્ગો ફૂટી જાય એમાં વા નેહરી જાય છે બધો હવાજ પર છે રોજના રોજ મી આઈડિયા મારે તો હું બુદ્ધિશાળી છું જોઈ તમારી બુદ્ધિ કદી ના જાઉં આખું વર્ષ ઓબન વાડીમાં હો કેરીઓ ખાવ્યો તો અમાર તારે હાલ લાગતામાં ના જવાય કણ થોડું ઠંડુ પડવા દો કોક વિચારીએ છીએ આ છેરી કોદાળો તમે આઈડિયા માર્યો ને તો બોડામાં પથ્થરો મેલીને બોડું ફોડી નાખ્યું આ તમને કહી દઉં કદી કોદાળો સારું કોમ થયું છે જ્યાં હોય તાને છેલ્લી વાર કોઈ માર ખાવાનો આવે તમાર કરતી તો હું હારો બારે બાર કેસ પટાઈ દઉં કોમ પટાઈ દઉં ને તો કોઈને કોનો કોણ ખબર ના પડે બારે બાર પટાઈ દે કેસ હું પટાઈ દઉં મને પટાઈ દે પેલો હમણાં તમે મારે બહાર ઊંઘો હું ઘરમાં ઊંઘું છું અને પોલીસ આવે તો મને હેરાન ના કરતા આ તો મને કહું એ ખેમા તું બાજુ હું ઘરમાં હારું ભાઈ ઊંઘો તો ઊંઘો કહો તો નહીં પણ પેલા સબૂત બહાર પડી રહ્યો છે પેલા મરી મસાલા અને થાળી ચપ્પુને લેતા હોય શું કહે છે લ્યા બહાર ઊંઘો છો ને મને પોલીસ આવે તો મને લપેટામાં લઈ લે કોઈ ઊભું નહીં રહું મન ના હો દે એમ